સતગુરુ મહારાજ બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો નટુરામ મહારાજ જય હો પ્રતારના હરિ ગુરુ સંતનો જય હો तो संत मिलन को जानिए तो जरूर दे है अभिमान जो जो कदम आगे बढ़े कोटि यज्ञ समान संत बड़े परमारथी शीतल जाकायो कपट बुझावे औरती दे दे अपनो सरवर तरवर संत जन चौथा वर्ष में परमार्थ में कार में चारों दरिया में सतगुरु महाराज जय हो कृष्ण कन्हैया लाल की जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ ખેડાસા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા વિમળાબેન ના દેહ નિર્વાણ દિવસના નિમિત્તનો આ કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો હોય ત્યારે જીવન એ એટલું બધું કિંમતી છે, એટલું બધું કિંમતી છે। અત્યારે વિમળાબેન ના નામે જમીન છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર બધું છે, પણ શરીર નહીં એટલે કરવાનું શું? તમારી પાસે શરીર પણ છે અને તમે પણ છો, એટલે તમને પણ મોટામાં મોટો લાભ થાય એવો છે। આ જીવનની અંદર મનુષ્ય શરીરની કિંમત એ અમૂલક છે, જેની ઓળખી શકાય એવી નથી। અને પરમાત્માની પ્રાપ્તિ માટે આ તમને મને જે શરીર પ્રાપ્ત થયું છે, આ શરીર એ તમારું સાધન છે। શું છે? સાધન છે। પેલા બાઇક જેવા સાધન, ટ્રેક્ટર જેવા સાધન થી જેવું આપણે ઉપયોગ કરીએ છીએ ને એવું આનાથી પણ કંઈક ઉપયોગ કરવા જેવો છે। ટ્રેક્ટર થી જેમ પેલો ખેતર ખેડવા જેવો છે એમ આનાથી કંઈક ખેડવા જેવો છે બળદેવ કે નહીં? હા, અને ખેડવા જેવું છે, કંઈક વિચારવા જેવું છે, કંઈક કમાવા જેવું છે, કંઈક મેળવવા જેવું છે। અહીંયા આગળ તો 100 વર્ષનું જીવન જીવાય છતાં જેમ પરમાત્મા એક દિવસ પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? માણસ ક્યારે જન્મતો નથી, જન્મે ને માણસ કહેવાતો નથી। એવા વ્યામો ના રહેતા કે હું માણસ છું। માણસ ક્યારે જન્મે નહીં, જન્મે ને માણસ કહેવાય નહીં, માણસ બનવું પડે। માણસ બનવું પડે કે ભાઈ શાયદ તો મોણસ થાવ, કરું કે નહીં? અને કઈ ખેતરમાં સાફ સૂફ કરવું હોય મોણસો ખોરવા જવું પડે, આપણે મોણસ નહીં પણ ના, આપણે તો ધણી કહેવાય, પેલો મોણસો કહેવાય। કેમ બધું સાફ સૂફ કરાવવાનું?
એટલે માણસ ક્યારે જન્મતો નથી, ડોક્ટર ક્યારે જન્મતા નથી, એન્જિનિયર જન્મતા નથી, માસ્ટર જન્મતા નથી. તો શું માણસ જન્મે એવું તમને લાગે? ડોક્ટર જો થવું હોય તો ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે. એમ માણસે જો થવું હોય તો માણસની પાસે ડિગ્રી હોય. માણસ હોય છતાં ગામ પંચાયતની અંદર ચાર ચલગતનો દાખલો લેવો પડે. આપણી પંચાયતને બધી ખબર હોય ગામની ચાલ ચલગત કેવી, અને દાખલો આલે તો પાછું અમુક ફોર્મ વેલિડ ગણાય, નહીં રદ હોત થાય. એટલે તમારા ગામના સરપંચ, ગામના તલાટી, ગામના સભ્યો તમારી ચાલ ચલગત પાછી ખબર હોય, અને એવા આ દાખલો આલે તો એક ફોર્મ એવું આવે જો આપણે દાખલો મૂકવો પડતો હોય, જો આપણી ચાલ ચલગત બતાવવી પડતી હોય છે. જો માણસ હોય તો માણસ પ્રમાણેની ચાલ ચલગત જો એની ના હોય તો એને માણસ કહેવાતો નથી. એટલે એવા વેમમાં ના રહેતા. માણસ એ કોઈ સદગુરુ બનાવે, કોઈ સંત બનાવે તો માણસ કોને કહેવાય કે ભાઈ સાચું શું અને ખોટું શું એની ખબર પડે, એને માણસ કહેવાય. બાકી એને માણસ કહેવાતો નથી. એને સાચા ખોટાની ખબર પડવી જોઈએ. આપણને ઘણી વખત ડેસ ચડી જાય ને તારે આમ જવું હોય તો આમ જવાય. અમે જ ઘણી વખત બસમાં ઉતરીએ કંઈક ટેમ્પો તો ચોકડી ઊભા રહીએ થોડીક વાર, તો સારું ઉતર્યા કઈ આપણે આ ઉતરી કઈ જવું. એ ચેદાર આ દ્રષ્ટિ કઈક એવી બની જતી હોય તેથી તમને નક્કી ના થાય કે આપણે કઈ દિશા તરફ જવાનું છે. એમ અહીં દિશા સૂચક આપણને થયું છે. રોડ ઉપર બોર્ડ તો મૂક્યો છે, રોડ ઉપર બોર્ડ તો મૂક્યા છે, અને બોર્ડ જોઈને જો હેડીએ ને તોય કોકદાળ હલવાઈએ. ઘણા ખરા બોર્ડ વાવાઝોડામાં ફરી ગયેલા હોય છે. આ બોર્ડની દિશા જોઈને તમે હેડો તો હલવાવી. ઘણા ખરા વાવાઝોડામાં ફરી ગયેલો હોય. ફરી જાય ના ફરી. અમારે તો બહુ આગે નો આમંત્રણ હોય, એટલે કોઈ બહુ તો બધા ઘેર આમંત્રણ આલવા નહીં આવતા. અમે કહીએ કે અમારે ખાલી આવીશું કે નહીં આવીએ એટલું જ કહેવાનું. એમ કરતા ફોન ઉપર કહી દો કેવું છે બોલો, એટલે અમારો ટાઈમ હોય તો અમે કહીશું કે આવી જઈશું. એટલે અમે ગામ જોયું ના હોય એટલે અમે એમને લોકેશન મગાવીએ. એટલે લોકેશન અમારા નાખે, પછી અમે ખોલીને હેડીએ. તમે કેટલી બાજુના ફોંટિયા બતાવો તો અમારે એમ થાય કે અમારે કયા ફોંટીએ જવું બળદે. એટલે એક પાછો એનો બાયોડેટા આખો એમની જોડે અમારે લેવું પડે. ભાઈ કઈ ચોકડી આવવું, કઈ ચોકડીએ જવું, કઈથી વરવું બતાવે. તમારું લોકેશન બરોબર છે પણ એ તો અનેક રસ્તા બતાવે પાછું. એટલે તમને અનેક લોકેશન લઈને હેડો છો પણ મેં કેટલાય બતાવે છે. ઘણા ખરા વાટી ઘૂંટી વાળો હોય. એક લોકેશન જોડે હેડ્યા આગળ જાય મોહણોમાં જ રસ્તો પૂરો થઈ કે રોડ ભાઈ આટલે બંધ. એટલે એ જોઈને હેડીએ તોય ઉપર. સિટીમાં જઈએ તો ઘણી ખરી સિટીઓ પેલું આવે આમ કંઈક આપાવરો તેપાવર એ સોસાયટીમાં જ પૂરું થઈ જાય. આવું ભજન એમ જોડે જ હોય. મને કે આ રહી વખત મળો પણ તમારે 1 કિલોમીટર આમ ફરવા જવું પડશે. અહીં રસ્તા ખરા પણ અહીં જ નહીં મેરા બતાવે કે ના બતાવે. એમ આ જીવનની અંદર અનેક રસ્તાઓ છે પણ તમારે એને કોઈ અનુભવીની પાસે જઈ અને એ રસ્તો પસંદ કરવો પડશે. અને અનુભવીની જરૂર પડે નહીં. અનુભવી જે રસ્તો બતાવે કદાચ આપણે ના જઈ શકે એમ હોય તો એમને હોમાં બોલાવવાના. અને આજે હોમાં જ બોલાયા છે એ ભાઈ આવો ખરું કે એટલે સતગુરુ મહારાજ એ જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા મોહનાય. હરિજન હરિ ગુણ ગાય તો
થોડા થોડા ઓટ ભમડવા દેજો. એવું ના માનતા ઉપર વાળાનું ઉચ્ચ તાલીમ આપણે બધાની હિયારી. અહીંયા આગળ થોડું ભજન ગાતા રહેજો, ઓટ ફફડાવતા રહેજો, આપણી વાણી પવિત્ર થાય. ઘેર બેઠા બેઠા કાશમ તો ઘર વાળા કે સસકી ગયું હોય એવું લાગે. તીરથ સદગુરુજી ના ચરણે, 68 તીરથ સદગુરુજી ના ચરણે, પાર ફરે શું થાય જો નિત્ય ગંગા મોહના, પાર ફરે શું થાય જો નિત્ય ગંગા નિત્ય ગંગા મોહના, હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા મોહના. પ્રહલાદજી નાયા, ધ્રુવજી નાયા, પ્રહલાદજી નાયા. એ આજ જગ્યા હતી, એ જે નાવા ગયા હતા ને એ આજ સભા હતી. 1000 વર્ષ પેલા લેમડા હતા, લેમડા એની લેબોરીઓ જ આવતી. અત્યારે શું આવે એ અતાળ આવડી લેબોરીઓ આવે એવું નહીં. 1000 વર્ષ પેલા આવડી આવતી. કેદાર મોટા લેબોરા નતા આવતા. 1000 વર્ષના તો લેમડા ના બદલાઈ જતા હોય તો આ સભા બદલાઈ જાય એવું તમને લાગે? આ તો એના એ જ છે. કદાચ ગામ બદલાયું છે, નામ બદલાયું છે, નાત બદલાઈ છે, જાત બદલાઈ છે, પણ મહી મસાલો તો એનો એ જ. આપણા ગુવાનું પાણી ગામનો હરિજન ભરી જાય કે ગામનો વણકર ભરી જાય કે ગામનો પાટીદાર ભણી જાય, દરબાર ભણી જાય, પણ પાણી તો એક જ કુવાનું. તાપે ગયેલા કે અમાર ઘરનું પાણી લોયલા તાર ઘરનું. ત્યાં ભરનારા જુદો હે અને એ જ સભા છે. ધ્રુવજી રે નાયા, પ્રહલાદજી નાયા, ધ્રુવજી રે નાયા, પ્રહલાદજી નાયા, એતે નાયા હનુમાન તો નિત્ય ગંગા મોહન એવા, એતે નાયા હનુમાન તો નિત્ય ગંગા મોહન. પરીક્ષિત નાયા, કરીને રાજા પરીક્ષિત નાયા, યોગી સુખદેવ નાય તો નિત્ય ગંગા મોહના એવા, યોગી સુખદેવ નાય તો નિત્ય ગંગા મોહના. એને ગેરો હરિજન હરિ ગુણ ગાય
ગંગા માતા જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખે વર્ણવ્યો થાય તો નિત્ય ગંગા મુખે વર્ણવ્યો થાય તો નિત્ય ગંગા ભલે મળ્યા સહિના સ્વામી ભલે મળ્યા સહિના સ્વામી હે હરે ગુણ ગાય નિત ગંગા મોહના એવા હે હરિ ગુણ ગાય નિત ગંગા મોહના જેને ઘેર હરિજનો હરિ ગુણ ગાય ગંગા હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા ગુરુ વિનાનો ગુરુ નિગમ સુણ મારા ગુરુ વિનાનો ગુરુ નિગમ સુણ મારા કાકડાની કિસ કોદી સાકર સવાજ સુણ મારા સમુદર વેર સુણ મારવા સમુદર વેર સુણ મારવા બંગડીઓનો વેપારી હીરાનો મૂલ સુણ મારવા બંગડીઓનો હાથીનો મૂલ સુણ મારવા સાસરિયાની રીતને ઉવારી સુણ માર